आशा की किरण। ઠાકોરજી ક્યાં જન્મ આપ્યો એના કરતા જન્મ્યા પછી જીવન કેવું જીવે એની સાથે બહુ મોટો મતલબ છે. ક્યારેક ક્યારેક ભક્તો શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ ઠાકોરજી આપ્યો હા એને પૂર્ણ પ્રતાપે પ્રાપ્ત થયો છે, પણ એનો એટલો બધો અહંકાર હોય, એટલો બધો અહંકાર હોય કે એ અહંકારમાં નો તો પૂજા પાઠ કરે, નો તો મંદિરે જાય, નો તો સત્શાસ્ત્ર વાંચે, નહીં ખાવાનું નહીં પીવાનું. બાપા ગમે એટલી મૂડી મૂકીને ગયા હોય પણ છોકરો એક પાય કમાય નહીં અને ક્લબમાં પહોંચી જાય, સાફ થઈ જાય કે ન થઈ જાય એવી વાત છે. કદાચ ભગવાનના ભક્તો ઉપેક્ષિત જ્ઞાતિમાં જન્મ પ્રાપ્ત થયો એથી કરીને પોતાની જાતને કદી સામાન્ય માનતા નહીં. આ દેહરૂપી ખલકો તો ગમે ત્યાં પ્રગટ થાય, એની સાથે આત્મા કો ક્યાં લેના દેના. આત્માથી આ દેહથી આત્માને કોઈ સંબંધ નથી. માટે ભગવાનના ભક્તો બધાને કહું છું, ગમે તે જ્ઞાતિમાં જન્મ મળ્યો હોય ભગવાન ભજ્યો, સંસ્કારયુક્ત જીવન જીવજો, જીવવાની મજા આવશે. અને જેને જીવવાની મજા આવે ને એને જ ખાલી જગ્યા પૂરો. હાલો જય સ્વામિનારાયણ. જેને જીવવાની મજા આવે એને જ ખાલી જગ્યા પૂરો, મરવાની મજા આવે. સમજાય? આખી જિંદગી નથી ભજન કર્યું, આખી જિંદગી ક્યારે સદાચારયુક્ત જીવન નથી જીવ્યો, પોતાના હાથે કોઈ સારું કામ નથી કર્યું, ક્યારે જિંદગીમાં કોઈને આંખનો આંસુ નથી લૂછ્યું, ક્યારે કોઈને આતડી ઠારી નથી, એને વળી શું થઈ જવાનું કે ઓચિંતા એના જીવનું રૂડું થઈ જાય? કદી ન થાય. માટે જેને પોતાના આત્માનું શ્રેય કરવું હોય ભગવાનના ભક્તો અત્યારથી ખૂબ દિવ્ય જીવન જીવજો. જીવવાની મજા આવો તમને કહી રાખો, મરવાની તો આવે, જીવવાની મજા આવે. બેફામ જીવનારને જીવવાની મજા ના આવે. કદાચ બેફામ જીવન જીવી કોકના ગળા કરીને સારો બંગલો બાંધી શકાય, કોકનું લોહી પીને કદાચ મર્સિડીઝ ગાડીમાં કે ઓડી ગાડીમાં ફરી શકાશે. બંગલામાં ટાઢું હશે, એસી સેન્ટર ગોઠવ્યું હશે, ગાડીમાં ઠંડુ હશે, કદાચ ઠંડા પીણા તમે નિત્ય પીતા છો, ટાઢું ખાતા છો, આઈસ્ક્રીમ શ્રીખંડ, એટલે ઉપરથી બધું ટાઢું હશે, પણ બેફામ બની જીવન જીવ્યા હશો ને તો બાપ અંદર હીટર સળગશે, અંદર ટાઢક નહીં વળે. અંદર ટાઢક જો કરવી હોય તો એના માટે જીવન જીવવું પડે. દિવ્ય જીવન જીવવું પડે. માટે જીવજો દિવ્ય જીવન, એ મારી તમને બધાને ભલામણ છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.